Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone, welcome to series lecture of Industrial Management 6th semester. એની અંદર આપણે યુનિટ 3 મટીરિયલ્સ મેનેજમેન્ટમાં નેક્સ્ટ આપણો ટોપિક એટલે કે પરચેસ પ્રોસિજર અને સિસ્ટમ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો પરચેસની પ્રોસિજર જ્યારે પણ આપણે કોઈ પણ પ્રોડક્ટ જે છે એને આપણે પરચેસ કરવા જાય છીએ તો તેમાં તમારે કઈ કઈ વસ્તુઓ કઈ કઈ બાબતો જે છે એ તમે ધ્યાનમાં રાખી શકો એઝ પર ધ માર્કેટ, એઝ પર ધ પ્રોડક્ટ ઓર એઝ પર ધ યોર એનાલિસિસ. એ બધી વસ્તુઓ જે છે એનું તમારે ખાસ થિંકિંગ કરવું પડે. તો એ બધી એની એક પ્રોસિજર છે અને નેક્સ્ટ જે છે એ સિસ્ટમ છે. તો બે વસ્તુ આપણે જોશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈ લઈએ કે વોટ ઇઝ ધી પરચેસ પ્રોસિજર. પરચેસ પ્રોસિજર એટલે શું? તો એની અંદર અહીંયા ટોટલ 12 પોઈન્ટ અહીંયા આપેલા છે, પણ આ ઇંગ્લિશની બુકમાં 12 પોઈન્ટ આપેલા છે, ગુજરાતીની બુકમાં એમાં 10 પોઈન્ટ આપેલા છે. તો તમે કોઈ પણ લખી શકો, 10 પોઈન્ટ આ પણ તમે લખી શકો અથવા તો તમે આ 12 પોઈન્ટ લખો તો એ બી ઓકે. બે વસ્તુ જે છે એ ઇનફ જ છે. ખાલી 1-2 પોઈન્ટ અહીંયા જે છે એ એડ થાય છે એક્સ્ટ્રામાં, એના હિસાબે આમાં 12 પોઈન્ટ થાય છે. તો એ આપણે જોઈએ એક પછી એક કે કઈ કઈ વસ્તુ એમાં આવે છે. તો ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ રિકોગ્નિશન ઓફ ધ નીડ. રિકોગ્નિશન ઓફ ધ નીડ, પછી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વેન્ડર્સ, વેન્ડર કોન્ટેક્ટ એન્ડ સિલેક્શન, ઇન્વાઇટિંગ કોટેશન. તો બધાય આપણે એક પછી એક આપણે જોતા જઈએ અને પછી એના વિશે માહિતી મેળવતા જઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિકોગ્નિશન ઓફ નીડમાં જોઈએ એટલે કે નીડ એટલે કે જરૂરિયાત અને રિકોગ્નિશન એટલે કે જે કાંઈ પણ મટીરિયલ હોય એની માલ સામગ્રીની કેટલી કઈ વસ્તુઓની જરૂરિયાત છે એને ખાસ આપણે નોટ ડાઉન કરવું પડે. સો ડિપેન્ડિંગ અપોન ટાઈપ એન્ડ સાઇઝ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, સમ ઓફ ધ સ્ટેજીસ આર આઈધર મર્જ્ડ ઓર ઓમિટેડ. એટલે કે જેવી તમારી ઇન્ડસ્ટ્રીની સાઇઝ હોય, એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રી જે છે એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ જે છે એ મીડિયમ અથવા તો કોઈ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય, તો જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝ હશે તે પ્રમાણે પરચેસ પ્રોસિજરની અંદર પોઈન્ટ્સ થોડા ઘણા એડ થશે અથવા તો થોડા ઘણા તમે રિમૂવ પણ કરી શકો. નેક્સ્ટ એની અંદર સમ ઓફ ધ other things also be added if your industry is in a large scale industry. એટલે કે જો કોઈ મોટી ઇન્ડસ્ટ્રી હશે તો એમાં થોડા ઘણા પોઈન્ટ્સ આમાં એડ પણ થશે. તો this 12 are that procedure, that system through which you can go for purchase system. સો અહીંયા આપણે પરચેસની પ્રોસિજરની આપણે વાત કરીએ એટલે કે ખરીદ કાર્યની વિધિ. ગુજરાતીમાં થશે પરચેસ પ્રોસિજરનું ગુજરાતી ખરીદ કાર્યની વિધિ. તો ખરીદ કાર્યની વિધિની અંદર સૌથી પહેલા આવે છે માલ સામગ્રી જરૂરિયાતનું સ્પષ્ટીકરણ એટલે કે રિકોગ્નિશન ઓફ ધ નીડ. સો નીડ ફોર ડિફરન્ટ આઇટમ્સ આર ઓરિજિનેટેડ ઇન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. આપણને ખબર છે કે જેમ જેમ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ હોય ટૂંકમાં, તો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ આઇટમ્સ ની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. સ્ટોક હોય, સ્ટોક તો સ્ટોક ઓફ પર્ટિક્યુલર મટીરિયલ રીચીસ ટુ રીઓર્ડર લેવલ. જ્યારે સ્ટોક જે છે એ ખાલી થઈ જાય છે ત્યારે એ રીઓર્ડર લેવલ ઉપર જ્યારે પહોંચે છે ત્યારે તમારે એના ક્લર્કની સાથે અથવા તો એના જે મેન્ટેનન્સના ડિપાર્ટમેન્ટના જે પણ હેડ હોય અથવા તો મેનેજર હોય એની સાથે તમારે કોલાબોરેશન કરી અને તમારે એ નક્કી કરવું પડે કે કઈ રીતના આપણે નવું મટીરિયલ જે છે આપણે બાય કરશું ઓર સે પરચેસ કરશું. સો we can say that based on details in the indent, purchase department start purchasing action. એટલે જે કાંઈ પણ ડિટેલ્સ હશે ઇન્ડેન્ટની, એટલે કે જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ હશે મટીરિયલ્સની, જસ્ટ લાઈક રીઓર્ડર લેવલ. આપણને ખબર છે કે રીઓર્ડર એક લેવલ આવે, એ રીઓર્ડર લેવલ આપણે સ્ટોર કીપર જે છે એ આપણને આપે એમ કે હવે રીઓર્ડર પોઈન્ટ આવી ગયો છે. રીઓર્ડર પોઈન્ટ એટલે કે જેટલું પણ મટીરિયલ જે છે એ પૂરું થવાની તૈયારીમાં છે અને હવે થોડું ઘણું મટીરિયલ વધ્યું છે આપણે રીઓર્ડર આપી દઈએ એમ. તો એ રીઓર્ડરનું લેવલ આવે એટલે કે ખરીદી માંગણી પત્રક એટલે કે બિલ ઓફ મટીરિયલ જે છે એને પ્રિપેર કરવામાં આવે છે. એન્ડ વેન bill of materials is completed, then the order or material is passed through your dean and then after it will go to the next company.
થ્રુ વિચ યોર પ્રોડક્ટ મટીરિયલ્સ આર કમિંગ ફ્રોમ. એટલે કે પછી જે છે એ બિલ ઓફ મટીરિયલ જે છે એ આગળ પાસ કરવામાં આવે છે અને પછી એ જે છે એ બીજા વિભાગમાં જાય છે કે જ્યાંથી ને પાસ થઈ અને પછી એ આગળ બીજી કંપનીમાં જાય છે અથવા તો બીજા તમારા જે તમને જે મટીરિયલ સપ્લાય કરતું હોય એ વ્યક્તિ પાસે જાય અને એ ઓકે દેખાય એટલે કમ્પ્લીટ થાય તો આપણને મટીરિયલ મળશે એમ. તો ખરીદી માંગણી પત્રક તથા બિલ ઓફ મટીરિયલના આધારે ખરીદ વિભાગે જે વસ્તુઓની ખરીદી કરવાની હોય તેની યાદી તૈયાર થાય છે. નેક્સ્ટ આવે છે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વેન્ડર્સ. એટલે કે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વેન્ડર એટલે કે તમે બિલ ઓફ મટીરિયલ બનાવ્યું ઓકે, પછી સપ્લાયર અંગેની માહિતી આપણી પાસે હોવી જોઈએ. વેન્ડર્સ ઇટ મીન્સ સપ્લાયર. તો ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વેન્ડર્સ આપણી પાસે હોવી જોઈએ. સપ્લાયર ઘણા બધા પ્રકારના હોય છે. સમ મટીરિયલ્સ કેન બી સપ્લાયડ બાય ડિફરન્ટ સપ્લાયર. એક જ મટીરિયલ જે છે એ ઘણા બધા સપ્લાયર પાસેથી તમને મળી શકતું હોય, બટ વિચ ઇઝ લો ઇન કોસ્ટ પ્લસ nearest to your company. That all the things are important. Purchase department has to keep updated list of suppliers and materials being supplied by them. Purchase department ની પાસે કયા સપ્લાયર છે, કેટલા ટાઈમમાં એ સપ્લાય કરી આપે છે, એ બધાનું અપડેટેડ લિસ્ટ એની પાસે હોવું જોઈએ. Based on this information, which vendor to contact for particular material is decided. એટલે એના ઉપરથી એ પરચેસ ડિપાર્ટમેન્ટની પાસે જે સપ્લાયનું લિસ્ટ હોય એના ઉપરથી તમને સીધું યાદ આવી જાય, સીધો તમને ખ્યાલ આવી જાય કે કયા સપ્લાયર પાસેથી મારે કઈ વસ્તુ બાય કરવાની છે અથવા તો કઈ વસ્તુ કયા સપ્લાયર પાસેથી બાય કરવામાં મને વધારે અનુકૂળતા રહેશે, ઝડપથી આવી જશે, સારી ક્વોલિટી હશે વગેરે વગેરે. નેક્સ્ટ આવે છે વેન્ડર કોન્ટેક્ટ એન્ડ સિલેક્શન. નેક્સ્ટ આવે છે સપ્લાયરનો સંપર્ક કરવો અને પછી સપ્લાયરની પસંદગી કરવી. એટલે કે સપ્લાયરને તમે કોન્ટેક્ટ કરશો કે અમારે આ વસ્તુ જોઈએ છે. બેઝડ ઓન મટીરિયલ ટુ બી પ્રોક્યુર્ડ, રિલેવન્ટ વેન્ડર્સ આર કોન્ટેક્ટેડ ટુ ગેટ ધેર લેટેસ્ટ ડિટેલ્સ. પછી તમે સપ્લાયરને કોન્ટેક્ટ કરો છો અને એને કહો છો કે મારે આ મટીરિયલ જોઈએ છે, તો એ મટીરિયલ તમારી પાસે છે તો એની તમને ડિટેલ અમને મોકલો. સચ એઝ અ કેપેસિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ, etc. This will help to select few suppliers to whom purchase inquiries can be sent. એટલે કે જ્યારે તમે વેન્ડર અથવા તો સિલેક્શન કરો છો ત્યારે તમારે એ બધી વસ્તુઓ જોવાની એમ કે એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે એનું જે મેન્ટેનન્સનું કામકાજ જે છે, એનું જે મટીરિયલ જે છે એ કેવું છે, એની કેપેસિટી કેટલી છે, શું તે આપણને જેટલું મટીરિયલ આપણે જોઈએ છે એટલું એટલી ઝડપથી, એટલી સ્પીડમાં ને એટલી માત્રામાં આપણને પ્રોવાઈડ કરી આપશે. તો આ બધી વસ્તુઓ જે છે એ સપ્લાયરને ફોન કરી અને એને પૂછી અને પછી સપ્લાયરનું સિલેક્શન કરવામાં આવે છે. સપ્લાયરનો સંપર્ક સાધવામાં તેમની સાથેના ભૂતકાળના અનુભવોને પણ ધ્યાનમાં લેવાના હોય છે. ભૂતકાળમાં કાંઈ પણ એવા બનાવ બની ગયા હોય, અણબનાવ બની ગયા હોય તો આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવામાં આવે કે ગઈ વખતે મટીરિયલ મંગાવ્યું હતું તો એ બરાબર આવ્યું નહોતું અથવા તો એ વેલ એન્ડ ગુડ હતું એમ. તો આ પ્રમાણે આપણે પણ આ વખતે પણ એની પાસેથી જ રિપીટ આપણે કરીએ એમ. તો આ બધી વસ્તુઓ ચેક કરવામાં આવે છે. વિવિધ સપ્લાયરોના કોટેશન લેવામાં આવે અને અન્ય જે કાંઈ પણ કન્ડિશન્સ હોય એ બધાની ડિમાન્ડ એ બધું લઈ અને પછી સરખામણીનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે, કમ્પેરિઝન લેટર. એટલે કમ્પેરિઝન લેટર આખે કમ્પેરિઝન તૈયાર કરવામાં આવે અને કમ્પેરિઝન ઉપરથી પછી નક્કી કરવામાં આવે કે આપણે આમાંથી કયા પરચેઝર અથવા તો કઈ કંપની પાસેથી આપણે પ્રોડક્ટ જે છે એ ખરીદી કરશું એમ. એટલે જે સપ્લાયર વધારે પ્રોફિટેબલ હોય અને એ પ્રમાણેની કન્ડિશન હોય અને એ વ્યવસ્થિત મટીરિયલ પૂરું પાડતો હોય તો એને આપણે પહેલા પસંદગી આપીએ છીએ. નેક્સ્ટ આવે છે ઇન્વાઇટિંગ કોટેશન. ઓકે, નાવ ઇન્વાઇટિંગ કોટેશન, ફોર્થ વન, એટલે કે ખરીદીનો ઓર્ડર મૂકવો એમ. ઇન્વાઇટિંગ કોટેશન. ઇન્વાઇટિંગ કોટેશન્સની અંદર આવશે પરચેસ ઇન્ક્વાયર્સ આર સેન્ટ ટુ સિલેક્ટેડ સપ્લાયર્સ આસ્કિંગ ધેમ ટુ સબમિટ ધેર કોટેશન. એટલે પરચેસ જે છે ને એ ઇન્ક્વાયરી કરશે અને એ સેન્ડ કરશે કેને સપ્લાયરને એમ. સપ્લાયરને એ મેલ સેન્ડ કરશે અથવા તો મટીરિયલ જે છે એનું કોટેશન સેન્ડ કરશે એમ કે એને ફોન કરીને એમ કહેશે, એને મેસેજ કરશે કે તમે તમારું કોટેશન અમને મોકલો કે ભાઈ અમને આ વસ્તુ અમે આટલામાં તમને પહોંચાડી શકીએ એમ. Sample of purchase inquiry and quotations are provided at the end of the
એન્ડ ઓફ ધીસ ચેપ્ટર એમ. એટલે આપણે સેમ્પલ જે છે એ આપણે આ લાસ્ટમાં આ ચેપ્ટરના એન્ડમાં આપણે જોવાના છે કે ભાઈ કયા કયા પ્રકારના કોટેશન હોય એ સપ્લાયર જે છે એ જે કાંઈ પણ કસ્ટમર હોય એને પહોંચાડતા હોય. એટલે એ નેક્સ્ટ આવે છે એનાલિસિસ ઓફ ઓફર, એટલે કે કોટેશન, એટલે કે જે કાંઈ પણ કોટેશન આવ્યું છે એનું તમારે એનાલિસિસ કરવાનું, પૃથ્થકરણ કરવાનું, બરાબર. એમાં ચકાસણી કઈ કઈ વસ્તુઓ છે એ બધી વસ્તુઓ જોવાની. કોટેશન રિસીવ્ડ ફ્રોમ ડિફરન્ટ સપ્લાયર્સ, આપણે ખબર છે કે આપણે ઘણા બધા સપ્લાયર પાસેથી આવી રીતના કોટેશન આપણે મેળવા જ હોય, તો એને કમ્પેર કરવામાં આવે. અને પછી એની અંદર જે કાંઈ પણ પ્રાઇસ હોય, ટર્મ્સ અને કન્ડિશન્સ હોય, એની સાથે કઈ કઈ વસ્તુઓ બીજી છે, શું એ યોગ્ય છે, પ્રોપર છે, આ બધી વસ્તુ ચેક કરવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે. નેક્સ્ટ આવે છે પ્લેસિંગ ઓર્ડર. પ્લેસિંગ ઓર્ડર એટલે કે ખરીદીનો ઓર્ડર જે છે એ મૂકવો. બેઝડ ઓન અબો એનાલિસિસ ઓલ ધ થિંગ્સ આર ઇફ પ્રોપર ધેન વી હેવ ટુ પુટ ઓર્ડર ઓર સે પરચેસ ઓર્ડર. એટલે કે આ જે આપણે જે કંઈ પણ વેન્ડર પાસેથી આપણે જે સિલેક્ટ કરેલો વેન્ડર જે છે એ એપ્રોપ્રિએટ હોય તો આપણે પરચેસનો ઓર્ડર જે છે એ આપણે તૈયાર કરી અને પછી આપણે એને આગળ ફોરવર્ડ કરશું. આપણા CEO વગેરે એને સાઇન કરી અને પછી એ ઓર્ડર જે છે એ પાસ કરશે અને આપણે એને સપ્લાયરને આપણે એને મોકલી દઈશું. Purchase order is available in printed format where name and address of the supplier, items, quantity and prices are to be printed or typed. પરચેસ ઓર્ડર જે છે ને હંમેશા પ્રિન્ટેડ ફોર્મમાં હોય છે. એની અંદર એની પ્રાઇસ, એની ક્વોન્ટિટી કેટલી છે, આઇટમ કેટલી છે, આ બધી જ વસ્તુઓ જે છે ને એ ટાઈપ કરેલી એમાં કમ્પ્લીટ હોય છે. 5 કોપી જે છે એ જનરલી પરચેસ ઓર્ડરની બનાવવામાં આવે છે અને ઓરિજિનલ કોપી જે છે એ સામે તમે સપ્લાયરને તમે મોકલો છો, બરાબર. જે તમારો સપ્લાય જે છે એને તમે મોકલો છો. એક કોપી જે છે એ પરચેસ ડિપાર્ટમેન્ટની અંદર હોય, ઓફિસ કોપીમાં રાખવામાં આવે. બાકી બધી જે છે અલગ અલગ સ્ટોરમાં અને ડિપાર્ટમેન્ટમાં અને એક ઇન્સ્પેક્શનમાં અને એક અકાઉન્ટમાં મેનેજમેન્ટ જે કરતું હોય તો અહીંયા કાર્યાલયમાં ત્યાં બધી એક કોપી જે છે એ આપવામાં આવે છે. તો આમ અલગ અલગ જગ્યાએ કોપી જે છે આપવામાં આવે. એટલે જનરલી 5 જે છે એ ઓર્ડર, પરચેસ ઓર્ડરની કોપી જે છે એ બનાવવામાં આવે છે. આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે હાઉ મેની કોપીઝ ઓફ પરચેસ ઓર્ડર્સ આર પ્રિન્ટેડ એટ ધ ટાઈમ ઓફ પરચેસ ઓર્ડર, એટ ધ ટાઈમ ઓફ ગીવ પરચેસ ઓર્ડર, બરાબર. જ્યારે ઓર્ડર પ્લેસ કરવામાં આવે ત્યારે કેટલી પરચેસ ઓર્ડરની પ્રિન્ટ કાઢવામાં આવે છે એમ પૂછી શકે કદાચ. નેક્સ્ટ આવે છે ઓર્ડર ફોલોઅપ. ઓર્ડર જે છે એનું અનુસરણ કરવું. એટલે કે જે કાંઈ પણ ઓર્ડર હોય ટુ એન્શ્યોર ટાઈમની ડિલિવરી ઓફ ધ મટીરિયલ્સ ઓર્ડર્ડ, it is essential that purchase executive should follow up regularly with the respective vendors after placing order on them. જુઓ હવે અહીંયા એવી રીતનું છે એમ કે ઓર્ડર આપણે મૂકી દીધો, સપ્લાયરને આપણે બધી વાતો કહી દીધી, બધી વાત આપણે વ્યવસ્થિત થઈ ગઈ, પછી એ ઓર્ડરને આપણે ફોલો કરવાનું, બરાબર. એને આપણે ધ્યાનમાં લેવાનું એમ કે શું એ જે પરચેસ ઓર્ડર આપણે જે મૂક્યો છે તો એ પ્રમાણે ટાઈમે ડિલિવરી થઈ શકે તેમ છે કે નહીં, સમયસર મળશે જ એવું જરૂરી પણ નથી એમ ઘણી વખત એમ. તો એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. ટ્રાન્સપોર્ટેશન, પછી સપ્લાયરના એકમમાં કદાચ હડતાલ પણ હોઈ શકે, એના યુનિટમાં કોઈ કારણસર માલ મેળવવામાં લેટ પણ થાય, કાચો માલ જે છે એની પાસે ખૂટી ગયો હોય, એની પાસે પૂરો થઈ ગયો હોય, એમાં એ બીજેથી પરચેસ કરવાનું એને પણ હજી બાકી હોય અને પછી એની અંદર જે કાંઈ પણ એને ચેન્જીસ કરીને આપણને પહોંચાડવાનું હોય તો એ સમય દરમિયાન અનેક પ્રકારના લોસીસ વગેરે આ તે થવાની શક્યતાઓ હોય છે. તો એ સમય દરમિયાન આપણે શું કરવું, ઓર્ડર મૂક્યા પછી તેનું ફોલોઅપ લેવું ખૂબ જ જરૂરી છે. એટલે તમે ક્યારેક કોઈ ઓર્ડર મૂકો આવી રીતના મોટી કંપનીઝની વાત આલે છે તો એની અંદર તમારે એના પછી એનું ફોલોઅપ લેવું જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે એનું ફોલોઅપ લ્યો તો તમને ધ્યાનમાં આવે કે આપણો ઓર્ડર ક્યાં પહોંચ્યો છે. એટલે કે ટૂંકમાં આપણે ખબર હોય તો ડિલિવરી ટ્રેકિંગ સિસ્ટમ, આપણે ઓનલાઈન કઈ વસ્તુઓ પરચેસ કરીએ તો એમાં ડિલિવરી ટ્રેકિંગ આવે. તો સેમ ટુ સેમ વસ્તુ જે છે એ આની અંદર પણ કરવામાં આવે છે કે ભાઈ આ મારો ઓર્ડર જે છે એ પેક થઈ ગયો કે નહીં, ક્યાં પહોંચ્યો છે, શું ટ્રકની અંદર લોડ થઈ ગયો છે કે નહીં, વગેરે વગેરે ઘણી બધી વસ્તુ એમાં આવે છે. નેક્સ્ટ આવે છે રિસિપ્ટ એન્ડ ઇન્સ્પેક્શન. તો જે કાંઈ પણ રિસીવિંગ સેક્શન ટેક્સ રિસિપ્ટ ઓફ ધ મટીરિયલ સપ્લાયડ બાય વેન્ડર્સ. રિસીવિંગ જે કાંઈ પણ સેક્શન હોય ને એ રિસિપ્ટ લઈ લે છે મટીરિયલ જે કાંઈ પણ સપ્લાય કરવામાં આવે છે વેન્ડર દ્વારા, એટલે કે સપ્લાયર દ્વારા જે મટીરિયલ સપ્લાય કરવામાં આવેલું હોય ને એની માંથી રિસિપ્ટ લઈ લે કે કઈ કઈ વસ્તુ આવી એમ. જનરલી ડિલિવરી ચલન ઇઝ accompanied with the material.
ડિલિવરીનું જે કંઈ પણ ચલણ હોય ને એ ચલણ જે છે એ આની સાથે મટીરિયલની સાથે જે છે ને એમાં એટેચ કરેલું હોય છે. અને રિસીવિંગ સેક્શન ફર્સ્ટ વેરીફાઈ ધ ટાઈપ એન્ડ ક્વોન્ટિટી ઓફ ધ મટીરિયલ સપ્લાયડ વિથ ધ હેલ્પ ઓફ કોપી ઓફ પરચેસ ઓર્ડર એન્ડ ડિલિવરી ચલણ. હવે ડિલિવરી ચલણ છે, ડિલિવરી ચલણ એન્ડ જે સપ્લાય ઓર્ડર એની પાસે હતું એની કોપી, અને ડિલિવરી ચલણ જે છે એ વેન્ડર લઈને આવ્યો, મટીરિયલ લઈને આવ્યો તો એની ભેગું ડિલિવરી ચલણ લઈને આવ્યો. તો બે વસ્તુ જે છે ને એ વેરીફાઈ થાય કે શું એ મારે જોતું હતું, આપણે કંપનીને જે રિક્વાયરમેન્ટ હતી શું એ પ્રમાણે જ એમાં મટીરિયલ છે, શું એ જ પ્રમાણે એમાં બધી વસ્તુ એમાં છે. પછી ટેકનિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, પછી મટીરિયલનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, પછી એ સિવાય ઘણી બધી વસ્તુ પ્રોપર્ટીઝ આ તે બધી વસ્તુઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તો બધી જ રીતના એનું ઇન્સ્પેક્શન જે છે એ કરવામાં આવે છે. જે એક્સપિરિયન્સ વ્યક્તિ હોય એને વધારે સમય ન લાગે, બટ ઓલ ધ ઇન્સ્પેક્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. અને ધેન આફ્ટર just like chemical composition testing, non-destructive testing, destructive testing, whatever the required testing in this process that are they are done in this section. બરાબર, જેટલી પણ જરૂરિયાત હશે બધી જ વસ્તુ ઇન્સ્પેક્શનના સેક્શનની અંદર જે છે એ કરવામાં આવે છે ટેસ્ટિંગમાં ને એમાં. એટલે રિસિપ્ટ મેળવવામાં આવે અને પછી એનું આખું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. એટલે રિસિપ્ટ એન્ડ ઇન્સ્પેક્શન એટલે કે માલ સામગ્રીની જે કંઈ પણ આવક હોય, ચકાસણી હોય, આ તે એ બધી વસ્તુઓ જે છે એનું ખાસ ચેકિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે મેકિંગ પેમેન્ટ. ઓકે, આ બધી વસ્તુઓ થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. હાલો, ઓર્ડર આપણે જે જોતો તો એ બધી વસ્તુ એ બરાબર છે. વન્સ ધ પરચેસ ઓર્ડર ગેટ્સ ટોટલી કમ્પ્લીટેડ, ઓલ ધ ડોક્યુમેન્ટ્સ આર પ્રોપરલી કેપ્ટ ઇન અ ફાઇલ એઝ અ રેકોર્ડ. Accounts departments once again verify the details sent by purchase department with respect to purchase order and bill copies. They verify the details such as prices, taxes, duties, discounts applicable and other commercial terms and conditions. And if found that all the things are okay, then payment is made to the vendor as per the mode specified in purchase order. This is by check, demand draft or through a bank, anything. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જ્યારે એક વખત પાછું વેરીફાઈ કરી લે ડિટેલ્સ કે જે પરચેસ ડિપાર્ટમેન્ટે જે વસ્તુ મંગાવી હતી તે જ વસ્તુ પરચેસ ઓર્ડરમાં આવેલી છે અને સાથે બિલ ઓફ મટીરિયલમાં પણ તે જ વસ્તુ લખેલી છે, બંને વસ્તુ વેરીફાઈ થઈ ગયેલી છે, તો એ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ વળી પાછું એક વખત ચેક કરશે. એ થઈ જાય પછી જે કાંઈ પણ વેરીફાઈડ થઈ ગયેલી જે કંઈ પણ ડિટેલ્સ હશે કે જે એની ઉપર લખેલી હશે કેમાં, બિલ ઓફ મટીરિયલમાં, જેમ કે પ્રાઇસ, ટેક્સ, ડ્યુટી જે કાંઈ પણ લાગેલી હોય તે, એક્સેસ ડ્યુટીઝ, પછી ડિસ્કાઉન્ટ જે કાંઈ પણ એપ્લિકેબલ હોય તે, તો એ બધી જ વસ્તુઓ એની શરતો બરાબર જે બધી વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ માન્ય કરી અને બધી જ વસ્તુઓ જો ઓકે હશે તો પછી અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ સપ્લાયરને પેમેન્ટ કરી આપશે. અને એ પેમેન્ટ કઈ રીતે હોઈ શકે તો કે પરચેસ ઓર્ડરની અંદર જે પ્રમાણેમાં પેમેન્ટ લખેલું હોય તે પ્રમાણે હોય. ચેક દ્વારા હોઈ શકે, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા હોઈ શકે, બેંક થ્રુ હોઈ શકે, વગેરે વગેરે. બરાબર, બાય કેશ તો ના હોય કારણ કે મોટી રકમ હોય એટલે જનરલી બાય કેશ ના હોય. નેક્સ્ટ આવે છે મેન્ટેનિંગ રેકોર્ડ, એટલે કે રેકોર્ડ જાળવવો. પછી એના પછી રેકોર્ડ જે છે એ જાળવવામાં આવે છે. તો 1 મિનિટ, હા, મેન્ટેનિંગ રેકોર્ડ્સની અંદર એમાં કહે છે વન્સ ધ પરચેસ ઓર્ડર ગેટ્સ ટોટલી કમ્પ્લીટેડ, all the documents are properly kept in a file as a record. જ્યારે પરચેસ ઓર્ડર જે છે એ કમ્પ્લીટ થઈ ગયો હોય, બધી વસ્તુ આવી ગઈ છે, સ્ટોરમાં સ્ટોર થઈ ગઈ છે, તો એ ડોક્યુમેન્ટ જે છે એને વ્યવસ્થિત એને આપણે રેકોર્ડ કરી લઈએ છીએ અને ફાઇલમાં એટેચ કરી દઈએ છીએ. અને એ ફ્યુચરની અંદર જે કાંઈ પણ ખરીદીનું એનું કામ હોય એના માટે કામમાં આવે, એટલે રેકોર્ડની જાળવણી કરવી. પછી આવે છે નેક્સ્ટ વેન્ડર ઇવેલ્યુએશન. બરાબર, એટલે કે સપ્લાયરની ચકાસણી કરવી, ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન કરવું. બરાબર, કે જો એની વસ્તુ બરાબર આપી હોય, ટાઈમે પહોંચાડી દીધી હોય, ડિલિવરી બરાબર હોય, ડિસ્કાઉન્ટ બરાબર હોય, ક્વોન્ટિટી બરાબર છે, રિજેક્શન નું લેવલ બહુ ઓછું છે અથવા તો નથી જ, ખ્યાલ આવે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ વેન્ડર જે છે એનું મૂલ્યાંકન કરી આપે છે. પછી નેક્સ્ટ આવે છે સપ્લાયર સાથે સંબંધ જાળવવા, એટલે કે મેન્ટેનિંગ વેન્ડર રિલેશન. પછી જો ગુડ વેન્ડર રિલેશન can ensure smooth supplies of material which can ultimately lead to maintaining production targets.
જો વેન્ડર સારો હોય અને એની સાથે આપણા સંબંધ પણ સારા હોય તો એ ટાઈમે સપ્લાય આપી શકે, વ્યવસ્થિત એ હળવાથી એ બધી વસ્તુઓ કામ વ્યવસ્થિત રીતે થઈ શકે છે અને અલ્ટિમેટલી આપણા પ્રોડક્શનના જે કાંઈ પણ ટાર્ગેટ હોય ત્યાં સુધી આપણે આસાનીથી પહોંચી શકીએ છીએ. તો ધીસ ઓલ આર ધી મેન્ટેનિંગ વેન્ડર રિલેશન. તો ધીસ ઓલ આર ધી પરચેસ પ્રોસિજર. આ બધી વસ્તુઓ જે છે એ પરચેસ પ્રોસિજરમાં આવશે. જો આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નેક્સ્ટ આપણે એમાં આગળ વાત કરીએ તો એ છે પરચેસિંગ સિસ્ટમ. પરચેસિંગ સિસ્ટમની અંદર આપણે એ જોવાનું છે કે જ્યારે ડિપેન્ડિંગ અપોન ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી, quantity and nature of materials and other legal aspects, different method of purchasing are is practiced. પરચેસિંગની પદ્ધતિઓ જે છે ને એ ઘણી બધી બદલાતી હોય, કારણ કે પરચેસિંગ ઘણી બધી રીતે થઈ શકે. એમ ખરીદી પદ્ધતિઓ, ગુજરાતી છે પરચેસિંગ સિસ્ટમનું ખરીદી પદ્ધતિઓ. એમ તો ખરીદ કાર્યમાં ખરીદીનો જથ્થો, ખરીદીની શરતો એટલે કે એની કિંમત, જથ્થો કેવો છે, ડિલિવરીનું સમયપત્રક એટલે કે નેચર ઓફ મટીરિયલ એન્ડ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી, બરાબર, કેવું કઈ રીતની ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગ કેવો છે. તો આ બધી જ વસ્તુઓ વગેરે સંબંધિત અનેક ખરીદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં કઈ રીતે આપણે સમજીએ તો પરચેસિંગ જે છે ખરીદી, તો ખરીદી કામ ઘણી બધી રીતે થાય. એક આપણે બધા પોઈન્ટ જે છે એનો આપણે ખાલી ગુજરાતી સમજીએ એટલે આપણે ખ્યાલમાં આવશે કે કઈ કઈ વસ્તુઓ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ હેન્ડ ટુ માઉથ પરચેસિંગ ઓર પરચેસિંગ બાય રિક્વાયરમેન્ટ. એટલે કે હેન્ડ ટુ માઉથ એટલે કે આપણે એમ કહી શકીએ ને કે જરૂરિયાત મુજબની ખરીદી, વિચ ઇઝ કોલ્ડ હેન્ડ ટુ માઉથ ખરીદી. નેક્સ્ટ આવે છે ક્વોન્ટિટી ઓર બેચ પરચેસિંગ, એટલે કે જથ્થામાં ખરીદી કરીએ આપણે. જરૂરિયાત મુજબની ખરીદી એટલે એવું જરૂરી ના હોય કે એક સરખો જથ્થો દર વખતે આવે. કંઈક 10 ક્વોન્ટિટી પણ આપણે મંગાવીએ, કંઈક આપણે 100 ક્વોન્ટિટી પણ મંગાવીએ. નેક્સ્ટ આવે છે પરચેસિંગ સિસ્ટમ વિચ ઇઝ ક્વોન્ટિટી ઓર બેચ પરચેસિંગ. તો એની અંદર આવશે જથ્થાની ખરીદી. નેક્સ્ટ આવે છે શેડ્યુલ્ડ પરચેસિંગ, એટલે કે સમયપત્રક મુજબ પરચેસ કરવું. એમ દર મહિને ફિક્સ જ હોય કે એટલી ક્વોન્ટિટી આવી જ જવી જોઈએ. નેક્સ્ટ આવે છે સ્પેક્યુલેટિવ પરચેસિંગ, એટલે કે સટ્ટાત્મક ખરીદી. એમ કંઈક આપણે 50 મંગાવી લઈએ, કંઈક આપણે 15 મંગાવી લઈએ, બરાબર છે. તો સામેવાળી ઇન્ડસ્ટ્રીનું કાંઈ બહુ નક્કી ના હોય, આપણું કાંઈ નક્કી ના હોય, તો એવું કંઈક આમાં હશે સ્પેક્યુલેટિવ પરચેસિંગ આપણે જોશું. નેક્સ્ટ આવે છે કોન્ટ્રાક્ટ પરચેસિંગ. કોન્ટ્રાક્ટ પરચેસિંગ એટલે કે કરાર દ્વારા જે કાંઈ પણ ખરીદી કરવામાં આવે, વિચ ઇઝ કોલ્ડ કોન્ટ્રાક્ટ પરચેસિંગ. એનો કરાર હોય કે ભાઈ એટલા સમય માટે તમારે એટલી વસ્તુઓ એટલા ટાઈમે તમારે પહોંચાડવાની રહેશે, એના પછી આપણે કાંઈક ચેન્જીસ કરશું વગેરે વગેરે. તો ધીસ 5 આર ધી પરચેસિંગ સિસ્ટમ, ખરીદીની પદ્ધતિઓ છે કે જેના વિશે આપણે ડિટેલ ડિસ્કશન હવે કરશું. સો હિયર ઇઝ ફર્સ્ટ વન ઇઝ પરચેસિંગ સિસ્ટમ, હિયર ઇઝ હેન્ડ ટુ માઉથ પરચેસિંગ. તો આની અંદર શું આવે છે કે મટીરિયલ કે જે પરચેસ કરવામાં આવે છે એ જરૂરિયાત મુજબ પરચેસ કરવામાં આવે છે. તો ઇન મોડર્ન મટીરિયલ્સ મેનેજમેન્ટ ટર્મ ઇટ ઇઝ નોન એઝ જસ્ટ ઇન ટાઈમ સિસ્ટમ. તો મોડર્ન જે કાંઈ પણ આપણે કહીએ આધુનિક જે માલ સામગ્રી સંચાલનના ભાષામાં આપણે એને કેવું હોય ને તો જસ્ટ ઇન ટાઈમ, JIT એવું કહેવામાં. JIT ભાઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ જોજો, યાદ રાખજો. આ ઘણી વખત MCQમાં તમને નેક્સ્ટ એક્ઝામમાં જો MCQમાં હશે તો તમને પૂછાઈ શકે. જસ્ટ ઇન ટાઈમ વિચ ઇઝ JIT સિસ્ટમ, બરાબર. તો એ હેન્ડ ટુ માઉથ પરચેસિંગની સિસ્ટમમાં આવશે. હિયર સ્ટોકિંગ ઓફ મટીરિયલ ઇઝ નોટ ડન and unnecessary investment in materials are avoided. એટલે અહીંયા શું કરવામાં આવે છે કે મટીરિયલનો સ્ટોક એ રાખવામાં આવતો નથી. મટીરિયલનો સ્ટોક જે છે એ રાખવામાં આવતો નથી અને બિનજરૂરી ઇન્વેસ્ટમેન્ટ, બિનજરૂરી રોકાણ મટીરિયલનું હોય અથવા તો પૈસાનું હોય એને ખાસ બંધ રાખવામાં આવે છે અથવા તો અવોઇડ કરવામાં આવે છે. એમ બરાબર છે, એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એમ એટલે કે અનનેસેસરી ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કરવામાં આવતું નથી. એમ જે માલ સામગ્રીનું પ્રાપ્તિ સ્થાન નજીક હોય અને માલ સામગ્રીનો વપરાશ દૂર, વપરાશનો દર એ નિશ્ચિત હોય તેવા સંજોગોમાં જરૂરિયાત મુજબ ખરીદી એ બહુ જરૂરી વસ્તુ બને
છે, એટલે કે જે માલ સામગ્રીની આપણે જે નીડ્સ હોય બરાબર છે, તો એની અવેલેબિલિટી આપણી ફેક્ટરી અથવા તો આપણી દુકાનથી નજીક હોય અને માલ સામગ્રીનો વપરાશ પણ આપણા માટે લિમિટેડ હોય એમ. આવા સંજોગોમાં જરૂરિયાત મુજબ જ આપણને ખબર છે કે આપણે ખરીદી કરીએ છીએ. પછી ખરીદી વ્યવસ્થામાં માલ સંગ્રહ જરૂરી બનતો નથી. જ્યારે જરૂર પડે ત્યારે આપણે સપ્લાયરનો સંપર્ક કરીને માલ આપણે લઈ શકીએ છીએ. કાચો માલ, તૈયાર ભાગોની ખરીદી, આવા ઘણી બધી વસ્તુઓ માટે જે છે હેન્ડ ટુ માઉથ પરચેસિંગ અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ પરચેસિંગ એઝ પર રિક્વાયરમેન્ટ જે છે આપણે એને ફોલો કરીએ છીએ. ધીસ સિસ્ટમ અવેલ્સ ફોલોવિંગ એડવાન્ટેજીસ. આમાં આ પ્રમાણેના એડવાન્ટેજીસ જે છે એ એમાં આવે છે ફાયદાઓ. ઓલમોસ્ટ નીલ ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ આર એઝ ઇન્ટરમીડિયેટરી સ્ટોરિંગ ઇઝ એલિમિનેટેડ. એટલે કે આમાં ઇન્વેન્ટરી કેરિંગની કોસ્ટ એટલે કે જે કાંઈ પણ આપણે સ્ટોર કરીએ છીએ બરાબર છે, એને આપણે રાખીએ છીએ, એ રાખવાવાળી જે કેરિંગની જે કોસ્ટ જે છે ને એ ઓલમોસ્ટ નીલ થઈ જાય એમ, ઝીરો જેવું થઈ જાય એમ, કારણ કે આપણે કાંઈ સ્ટોર તો કરતા જ નથી. એટલે કે ઇન્ટરમીડિયેટરી સ્ટોરિંગ ઇઝ એલિમિનેટેડ એમ. એટલે અને ઇન્ટરમીડિયેટરી સ્ટોરિંગ એટલે કે વચ્ચેના સાઈડમાં પણ વચ્ચે પણ ક્યારેય એવું લાગે તો ત્યારે પણ આપણે સ્ટોરિંગ જે છે એને આપણે લેતા નથી, એટલે એને આપણે માન્ય કરતા નથી. તો વેરી રેર સ્ટોરેજ સ્પેસ રિક્વાયર્ડ, એ સ્ટોરિંગ ફંક્શન બીકમ્સ રિડ્યુડન્ટ. બરાબર, એટલે રેર સ્ટોરેજ હોય તો પણ એ જગ્યામાં આપણું કામ ચાલશે એમ, કારણ કે આપણી પાસે સ્ટોરેજ સ્પેસ જે છે એની જરૂરિયાત જ નથી, કારણ કે આપણે સ્ટોરેજ નથી કરવાનું. એ જે સ્ટોરિંગ ફંક્શન બીકમ રિડ્યુડન્ટ એમ, એટલે કે સ્ટોરિંગનું જે કંઈ ફંક્શન જે છે એ એકદમ નહીવત છે. નો બ્લોકેજ ઓફ વર્કિંગ કેપિટલ, એ કાંઈ પણ આપણી મૂડી જે છે કે જે આપણી કાર્યશીલ મૂડી જે છે એનું કાંઈ બ્લોક થશે નહીં. અને કારણ કે મટીરિયલનું કાંઈ સ્ટોરિંગ જ નથી, જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે વસ્તુ લઈ આવીએ છીએ. ડિસએડવાન્ટેજીસની અંદર આપણે જોઈએ તો હાયર ઓર્ડરિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ. જ્યારે આપણે ઓર્ડર દેશું ત્યારે આપણે જે કાંઈ પણ મટીરિયલની કિંમત હશે તે આપણે દેવી પડશે. તો ઘણી વખત જે છે એ પ્રાઇસની અંદર જો વેરિએશન આવતા હશે તો આપણને એ મોંઘું પડે, બરાબર, આપણને એ કોસ્ટલી પડશે. અને ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચો પણ વધે, કારણ કે દર વખતે આપણે અલગ અલગ ક્વોન્ટિટી મંગાવતા હોય, કંઈ 5 મંગાવીએ, કંઈ 100 મંગાવીએ, તો કંઈ પછી ઓછી મંગાવીએ, તો જેટલી ઓછી મંગાવીએ એટલું ડિસ્ટ્રીબ્યુશનનો કોસ્ટ વધી જાય. નો ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ ઇઝ અવેલેબલ. નાની નાની ક્વોન્ટિટી તમે મંગાવતા હોય તો કાંઈ ડિસ્કાઉન્ટ મળે નહીં. એઝ અ પીરિયોડિક ઓર્ડર ઇઝ ફોર સ્મોલ ક્વોન્ટિટી. આપણો જે પીરિયોડિક ઓર્ડર હોય તો એ સ્મોલ ક્વોન્ટિટીનો હોય તો એમાં કાંઈ ડિસ્કાઉન્ટ મળશે નહીં. અને ઘણી વખત ફેલ ટુ મીટ એમરજન્સી ડિમાન્ડ. એવું પણ થઈ શકે કે ભાઈ આપણી જે એમરજન્સીમાં જે કંઈ પણ ડિમાન્ડ હોય એને પણ આપણે પૂરી ન થઈ શકે, કારણ કે સામે જે સપ્લાયર છે, વેન્ડર છે, એની પાસે વસ્તુ છે એવું જરૂરી તો નથી, એની પાસે પણ ના હોય એવું બની શકે, બરાબર. તો આ જે છે એ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ હેન્ડ ટુ માઉથ પરચેસિંગ છે. નેક્સ્ટ આવે છે પરચેસિંગ સિસ્ટમ. પરચેસિંગ સિસ્ટમની અંદર આવે છે ક્વોન્ટિટી પરચેસિંગ. ક્વોન્ટિટી એટલે કે જથ્થાની ખરીદી. તો જેમ આપણે જોયું કે ઓમાં કે જરૂરિયાત મુજબ આપણે કરીએ છીએ, વિચ ઇઝ કોલ્ડ જસ્ટ ઇન ટાઈમ. તો હિયર ઇઝ અ, બરાબર, અહીંયા જે છે એ એની એક્ઝેક્ટ ઉલટું છે પ્રીવિયસ વનથી, કારણ કે આની અંદર તમે શું કરો છો, બલ્કની અંદર વસ્તુઓ જે છે એ ખરીદી લ્યો છે ફોર ધ એન્ટાયર યર્સ રિક્વાયરમેન્ટ. જસ્ટ લાઈક તમે એમ કહો કે ભાઈ એકાદ વર્ષ માટે કે 6 મહિના માટે કે એવું સમજીને તમે આખી બલ્કમાં મટીરિયલ જે છે એ ખરીદી લ્યો છો એમ. અને થોડાક સ્પેસિફાઈડ પીરિયડે તમે તમારી રિક્વાયરમેન્ટ જે મૂકી દો, ભાઈ દર 6 મહિને આવી જવું જોઈએ નવું મટીરિયલ, એટલી ક્વોન્ટિટીમાં એમ, એટલા મોટા જથ્થામાં એમ, દર 6 મહિને દર વર્ષે કેમ આવી જવું જોઈએ. તો જનરલી આ પ્રકારના પરચેસિંગ જે છે એ પણ ઘણી બધી જગ્યાએ જે છે ને વધારે ફાયદારૂપ થાય છે. સચ એઝ raw materials and parts are purchased in bulk and stored and then issued to production department as per their requirement એમ. તો આવી રીતના જે રો મટીરિયલ હોય અને બીજા ભાગો જે છે ને એ પરચેસ કરી બલ્કની અંદર એટલે કે મોટા જથ્થામાં પછી એને સ્ટોર કરવામાં આવે છે. અને જ્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એમ કહે કે હવે અમારે એ વસ્તુની જરૂરિયાત છે ત્યારે એને ઇસ્યુ કરી દેવામાં આવે છે. આમાં ફાયદો એ થાય કે તમે આમાં તમારે ક્યારે લેટ કે એવું બને નહીં, ખ્યાલ આવે. નો ચાન્સીસ ઓફ સ્ટોક આઉટ ઓર શોર્ટેજ, બરાબર ને, એમ શોર્ટેજ કે એવું થાય નહીં કે હાલો
પ્રોડક્શન ને બંધ કરવું પડે, એવું થાય નહીં. એમ તમારી પાસે સ્ટોક અવેલેબલ જ હોય એમ, એટલે સ્ટોક આઉટના ચાન્સીસ બહુ ઓછા રહે. પછી ક્વોન્ટિટીની અંદર તમને ડિસ્કાઉન્ટ મળે. વધારે ક્વોન્ટિટી એક સાથે માત્રામાં લ્યો, બરાબર, 500, 1000, 5000 ક્વોન્ટિટી એક સાથે લઈ લ્યો તો તમે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળે. પછી ઓર્ડરિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ ઘટી જાય, કારણ કે એક સાથે માસમાં આવે છે વસ્તુ, એટલે લાર્જ ક્વોન્ટિટી હોય એટલે તમને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ ઘટી જશે. હાયર ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ ડ્યુ ટુ એક્સેસિવ સ્ટોકિંગ. આપણે જે કાંઈ પણ આપણે જે માલ સામાનની આપણે જે સ્ટોર કરીએ છીએ, ઇન્વેન્ટ કરીએ છીએ, તો ઇન્વેન્ટરીનો ખર્ચો જે છે ને એ તો વધી જવાનો છે, કારણ કે આપણે એને સ્ટોકમાં રાખીએ છીએ. પછી સ્પેસની પણ જરૂરિયાત મળે અને પૈસાની પણ જરૂરિયાત મળે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે એ કરીએ. પછી ચોર, આગ લાગી જવી, આવી કાંઈ પણ કુદરતી હોનારત તો એ બધીની સામે ડેમેજ ન થાય એના પણ ચાન્સીસ રહે એમ. તો એ ડિસએડવાન્ટેજીસ છે, તેની સામે તમારે પ્રોટેક્શન રાખવું પડે. નેક્સ્ટ આવે છે શેડ્યુલ્ડ. Thank you for watching this video, and you can ask me any question in the comment box.